નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ છે, પરંતુ શાળા પસંદગી મળી નથી। મિત્રો, ઘણા એવા ઉમેદવારો છે જે કમેન્ટ સેક્શનના માધ્યમથી જણાવી રહ્યા છે કે અમારે જે ફાઇનલમાં નામ છે છતાં પણ અમે શાળા પસંદગી કરી છે પરંતુ નામ નથી। મિત્રો, એના ઉપર આપણે વિડીયો લઈને આવ્યા છીએ। ઘણા કારણો હોઈ શકે છે, કારણો કયા છે એના ઉપર થોડી વાત કરવાના છે। તમે આ ભૂલ કરી છે તો જરૂરથી ચેતી જજો અને આ ભૂલ છે સુધારી નાખજો। તો મિત્રો, વિદ્યા સહાયકના ઉમેદવારો હોય કે 9-10ના હોય, ઉચ્ચતરના હોય, માધ્યમિકના હોય, તો મિત્રો તમામ ઉમેદવારો છે ફરી એકવાર આ વિડીયો છે જરૂર નિહાળજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે। મિત્રો, આટલા કારણો હોઈ શકે છે। શાળા પસંદગી ના ઓછી કરી હોય એનું પણ કારણ હોઈ શકે છે। તો આપણે થોડી ડિટેલ્સ વાત કરવાના છે। એના પહેલાં મિત્રો ખાસ વિદ્યા સહાયકમાં આટલું મેરિટ બનશે સેફ રહેશેનો વિડીયો મૂકેલો છે, ખાસ નિહાળી લેજો। સંપૂર્ણ એનાલિસિસ સાથેનું આપણે એક મેરિટ લિસ્ટ લઈને આવ્યા છે, તો ખાસ વધુમાં વધુ વિડીયો શેર પણ જરૂર કરજો। મિત્રો, 11-12માં સરકારીમાં આપણને ખબર છે એફએમએલમાં નામ છે, ઘણા ઉમેદવારો છે અને કમેન્ટ ઉપર કહી ગયા હતા કે એફએમએલમાં નામ હોવા છતાં પણ શાળા ફાળવણી થયેલી નથી, એમને શાળા મળેલી નથી। તો બે શક્યતા મિત્રો છે, તો કે શાળા ઓછી પસંદ કરી હોય। તો આપણે અગાઉ પણ કહેતા હતા, અત્યારે પણ કહી રહ્યા છીએ કે વધુમાં વધુ શાળા પહેલી જે આપણી ઇમ્પોર્ટન્ટ હોય જે શાળા છે પસંદ કરવાની અને વધુમાં વધુ શાળા પસંદ કરવી। જનરલ પ્લસ કેટેગરીના ઉમેદવારો કેટેગરી ક્લેમનો લાભ લે છે, એ આપણને મિત્રો ખબર હોય છે। તો આમાંથી કોઈ પણ ભૂલ કરી જ નથી। તો આવતીકાલે મિત્રો આપણને ખબર છે કે પીડીએફ છે લિસ્ટનું આવવાનું છે, તે પીડીએફ ઝેરોક્ષ કરાવી અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રૂબરૂ ખાસ મિત્રો મુલાકાત લેજો, કેમ કે પછી જો પાછળથી તમે કંઈ કરવા ઈચ્છો તો નહીં થાય। અત્યારે ટાઈમ છે, તો તમામ ઉમેદવારો જરૂરથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તમે મુલાકાત લઈ શકો છો અને ત્યાં તમારું જે પ્રોબ્લેમ છે તમે બતાવી શકો છો। સાથે આટલા કારણો મિત્રો હોઈ શકે છે અને વધુમાં વધુ મિત્રો શાળા પસંદગી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયો જરૂર શેર કરશો જેથી એ લોકો પણ આમાં ઇન્વોલ્વ થઈ શકે અને એમનું જે ભવિષ્ય છે એ ઉજ્જવળ કરી શકે, કેમ કે ઘણા ઉમેદવારો છે આમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે। જય હિન્દ, જય ભારત।